નમસ્કાર ફ્યુચર ડોક્ટર્સ, બધા સ્ટુડન્ટનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટેશન ગુજરાતીમાં. મિત્રો, ફાઇનલી તમારી જે રીનીટ 2026ની એક્ઝામ 21 જૂનના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ ગઈ છે. તો ખૂબ જ પેપર લીકના આક્ષેપો, ખૂબ જ મુશ્કેલીઓ વચ્ચે, ખૂબ જ તણાવ વચ્ચે આ તમારો જે ફેઝ હતો 1 મહિનાનો, જે નીટ 2026નું જે પેપર કેન્સલ થયું અને રીનીટ 2026 કન્ડક્ટ થઈ, એ બંને વચ્ચેનો જે ફેઝ હતો, તો મને ખબર છે કે એમાં તમારે ખૂબ જ તણાવભરી પરિસ્થિતિમાં તમે તૈયારી કરી હશે, તમે પેપર આપ્યું હશે. ઓકે, તો જે પણ સ્ટુડન્ટ છે આ એક્ઝામ અપિયર કરી છે, તો એમને હું ખૂબ જ એપ્રિશિએટ કરું છું કે તમે આટલી બી પરિસ્થિતિમાં તમે લડી રહ્યા અને આટલી ટફ એક્ઝામ તમે અપિયર કરી રીનીટ. અને આગળ બી તમારે આવી જ રીતે જે તમારી કાઉન્સેલિંગ પ્રોસેસ થવાનું છે, તમારું રિઝલ્ટ આવવાનું છે, બરોબર, તો તમારો ખૂબ જ સારો સ્કોર આવશે એવી આશા સાથે તમારે આગળ વધવાનું છે. ઓકે, તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આ રીનીટ 2026નું પેપર કઈ રીતનું રહ્યું હતું, એનું આખું એનાલિસિસ, કેટલા સ્ટુડન્ટે એક્ઝામ આપી હતી, બરોબર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનું પેપર કઈ રીતનું હતું, કયા સવાલો જે છે, કયા સવાલો વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા, બીજું કે એક ઓલ્ડ ક્વેશ્ચન બી પૂછાયો છે જે ઓલ્ડ સિલેબસ હતો એમાંથી, બરોબર, એની બી આપણે વાત કરવાના છે. બીજી વાત કે ગુડ સ્ટુડન્ટ એટલે કે જે ટોપર સ્ટુડન્ટ હોય, એવરેજ સ્ટુડન્ટ છે, એ બંને પ્રમાણે બી કઈ રીતનું પેપર રહ્યું. અને બીજું કે ગવર્મેન્ટ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફનું કટ ઓફની પણ ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાની છે. તો સંપૂર્ણ વિડીયો જોતા રહો, સંપૂર્ણ માહિતી આપીશ, બરોબર. તો રિઝલ્ટની વાત કરું તો રિઝલ્ટમાં બી લેટ નહીં કરે, કારણ કે કાઉન્સેલિંગ પ્રોસેસ મોડી ચાલુ થશે તો એમને જ નુકસાન છે. જે કમિટી જે કાઉન્સેલિંગ પ્રોસેસ બહાર પાડે છે, એમસીસી અને જે આપણી ગુજરાત કમિટી, બરોબર, એટલે રિઝલ્ટમાં બી લેટ નહીં થાય, કાઉન્સેલિંગમાં બી લેટ નહીં થાય, બરોબર. એટલે તમામ તૈયારી તમારે રાખવાની છે. કાઉન્સેલિંગ પ્રોસેસ જ્યારે બી ચાલુ થાય એની માહિતી તમને પ્રોવાઈડ થઈ જ જશે, બરોબર. એની અપડેટ બી અહીંયા આપી દેવામાં આવશે, એટલે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો. અને હવે કોઈ પણ પ્રકારનો તમારે રૂલ લેવાનો નથી, બરોબર. શાંતિથી તમે એક્ઝામ અપિયર કરી છે, જે પેપર ગયું એવું, બરોબર. હવે રિઝલ્ટમાં તમારા માર્ક્સ છે દેખાઈ જશે, બરોબર. પરંતુ અત્યારે બી તમારે જે ટેન્ટેટિવ આન્સર કી ઘણી યુટ્યુબ ચેનલમાં આવી ગઈ છે, તો તમારે એના પ્રમાણે તમારું જે ટીક કર્યું હશે જો આન્સર પેપરમાં, બરોબર, તો તમારે એનાથી બી તમારે જે રિઝલ્ટ કઈ રીતનું આવી શકે છે, મને કઈ કોલેજ મળી શકે છે, પ્રમાણે તમારે જોઈ રાખવું. હવે ટેન્શન ફ્રી થઈ જાઓ, કારણ કે તમારી રીનીટ 2024ની એક્ઝામ પતી ગઈ છે અને જે બી રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં દેખાઈ જશે, બરોબર. ચાલો મિત્રો, હવે આપણા મેઇન મુદ્દા પર આવીએ. તો હવે અહીંયા લખ્યું છે કે ફિઝિક્સના પ્રશ્નો જે છે, પહેલા તો આપણે પેપર એનાલિસિસ જોઈએ કે ફિઝિક્સના પ્રશ્નપત્રો. તો અહીંયા લખ્યું છે કે ફિઝિક્સના પ્રશ્નોએ વિદ્યાર્થીઓને હેરાન કર્યા અને કેમેસ્ટ્રી સેક્શન પણ અઘરું રહ્યું, કટ ઓફ નીચું જવાની શક્યતા છે, બરોબર. યસ, તો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીનું પેપર જે હતું, ઓકે, બાયોલોજીનું પેપર જે છે એકંદરે વિદ્યાર્થીઓને બહુ જ ઇઝી લાગ્યું. અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ પેપરમાં જે વિદ્યાર્થીઓ છે ખૂબ જ અટવાઈ ગયા. એટલે કહેવાય કે નીટ 2026 કરતા તો ખૂબ જ અઘરું પેપર વિદ્યાર્થીઓને લાગ્યું છે, બરોબર. કે નીટ 2026નું જે પેપર થયું હતું, જે પેપર લીક હમણાં થયું હતું એ વાળું, બરોબર, તો એ પેપર મોડરેટ રહ્યું હતું, બરોબર. મોડરેટ એટલે અઘરું બી નહોતું અને જે સહેલું બી નહોતું એવું, બરોબર છે. કારણ કે એ પેપર જે છે એમાં ત્રણેય વિષય મળીને મોડરેટ હતું, પરંતુ આમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ એટલું અઘરું પૂછી નાખ્યું કે વિદ્યાર્થીઓને સ્કોર કરવામાં અને જે સમયમાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. અને બાયોલોજીમાં ખૂબ જ સહેલું લાગ્યું હતું, બરોબર. એટલે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના કારણે કટ ઓફ જે છે અહીંયા લખ્યું છે કે ખૂબ જ નીચું જવાની શક્યતા રહેવાની છે, બરોબર. કારણ કે વિદ્યાર્થીઓ બાયોલોજીમાં તો વધારે સ્કોર કરી જ લેશે 300+, બરોબર, પરંતુ કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં ખૂબ જ ઓછો સ્કોર લાવશે, એનું નેગેટિવ માર્કિંગ થશે. એના લીધે 400-500 માર્ક કટ ઓફ જાય, હું એવું કહી શકું છું. કારણ કે 600 તો જે વધારે જે ટોપર સ્ટુડન્ટ હોય, કારણ કે 700 ઉપર તો કોઈ મને નથી લાગતું કે એમ સુધી જઈ શકે, બરોબર. જે બી આખા ઓલ ઇન્ડિયા લેવલની વાત કરું છું, બરોબર. કારણ કે આટલું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લેવલનું અઘરું પેપર હોય અને બીજું કે રીનીટનો ફેઝ હોય, જેમાં તમારે ખૂબ જ તણાવના આધારે જે તમારી તૈયારી ફરીથી કરવી પડે, જે તમે ટેન્શન ફ્રી થઈ ગયા હોય નીટ 2024ની એક્ઝામ પછી, અને એ માહોલમાં તમારે આ તૈયારી કરવાની હોય અને આવું પેપર જો એનટીએ કાઢે તો એ તો બહુ જ ખરાબ વાત કહેવાય, બરોબર. કારણ કે થોડું બી સહેલું કાઢ્યું હોય તો કટ ઓફના આધારે વિદ્યાર્થીઓને બી થોડો કોન્ફિડન્સ રહે. એટલે આ કટ ઓફની આપણે વાત કરી, પેપર ડિફિકલ્ટી લેવલ આટલું રહ્યું હતું. બીજું કે મેડિકલમાં પ્રવેશ માટેની રીનીટ વિદ્યાર્થીઓ માટે અઘરી રહી, 10,000થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. તો 10,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ના આવ્યા, જેમનું નીટ 2026માં રજીસ્ટ્રેશન હતું એમનું, બરોબર. એટલે ઘણા વિદ્યાર્થીઓ એમનો હોય કે મારે હવે આ 1 મહિનો બગાડવો નથી, મારે પેરામેડિકલ હોય, એગ્રીકલ્ચર હોય, વેટરનરી હોય, એમાં એડમિશન લઈ લેવું હોય. એટલે ઘણા વિદ્યાર્થીઓ જે છે એબસન્ટ બી રહ્યા હતા, કે જેમને મેડિકલમાં એડમિશન ના લેવું હોય. ઓકે, અહીંયા લખ્યું છે કે કેટલાકે તૈયારી માટે વધુ સમય ન મળ્યો, તેને સારું ગણાવ્યું, તો કેટલાક અગાઉ જેવી તૈયારી ન બી કરી શક્યા, બરોબર. તો જે મેં કીધું કે વચ્ચેનો ફેઝ હોય, બરોબર,
તેમાં સ્વાભાવિક છે તમને ખૂબ જ ટેન્શન હોય, કારણ કે એકવાર એક્ઝામ પતાવીને તમે ફ્રી થઈ ગયા અને પાછી એક્ઝામ કરવાની ચાલુ થાય એટલે ખૂબ જ લોડ આવી જાય તમારા માથે અને બી તમે ના કરી શકો. બરોબર, એના લીધે બી આ અસર જે છે કટ ઓફમાં પડી શકે છે, પેપર માર્ક પડી શકે છે. તો કે ગુજરાતમાંથી કુલ 79,411 રજીસ્ટ્રેશન પછી માત્ર ને માત્ર 69,016 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેમાંથી 10,395 વિદ્યાર્થીઓ એબસન્ટ રહ્યા છે. તમારી કાઉન્સેલિંગમાં હવે જે 69,016 વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન થવાની છે. બરોબર છે, તો 79,000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન હતું, એમાંથી માત્ર 69,000 ખાલી શું કર્યું છે ભાઈ, તો કે પરીક્ષા આપી છે. 10,000 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, એટલે 10,000 વિદ્યાર્થીઓના તમે ગણો તો એટલે એનટીએ રિફંડ તો આપી દીધું છે. બરોબર છે, એટલે એનો તો કોઈ વાંધો નથી. એટલે ઘણા વિદ્યાર્થીઓ આ પેરામેડિકલ કોર્સમાં બી એડમિશનમાં વધી શકે છે. કામધેનુ યુનિવર્સિટીનું એડમિશન છે, એગ્રીકલ્ચરનું છે, એમાં બી વધી શકે છે. ગુજરાતના જે બી એડમિશન છે, બરોબર, વેટરનરી કોર્સ છે, ગમે તે, તો એમાં બી જે છે વધી શકે છે સ્ટુડન્ટ. બરોબર, તો અહીંયા લખ્યું છે કે અહીંયા જો આપણે દેખાતું હશે કે મેડિકલમાં પ્રવેશ માટે રવિવારે લેવામાં આવેલી રીનીટમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અગાઉની પરીક્ષા કરતા પરીક્ષામાં વધારે અઘરો પ્રશ્ન લાગ્યા છે. અને જે ફિઝિક્સના પેપરો અને જે ફિઝિક્સના પ્રશ્નો અઘરા, તો કેટલાક વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રીના પ્રશ્નો પણ અઘરા લાગ્યા છે. એટલે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું તો અઘરું જ લાગ્યું છે વિદ્યાર્થીઓને. અને મેં જે પોલ મૂક્યો હતો ને યુટ્યુબ ચેનલમાં, તો એમાં બી ઘણા વિદ્યાર્થીઓ વધારેમાં વધારે જે હાઈએસ્ટ પોલ છે એમાં ખૂબ જ અઘરું જે પેપર લાગ્યું એમાં વધારે જણા હતા. એટલે વિદ્યાર્થીઓ અટવાયા તો છે જ ક્યાંક. બરોબર છે, એટલે ઘણા સ્ટુડન્ટ એવા હતા કે જેમને તૈયારીનો સમય નતો મળ્યો, નીટ 2026 એક્ઝામ આપી ત્યાં 1 મહિનો વધારે મળ્યો, તો ઘણા સ્ટુડન્ટે વધારે બી સ્કોર કરી લીધો. પણ તમારા માટે હું પ્લસ પોઈન્ટ, પોઝિટિવ પોઈન્ટ એ કહું કે 10,000 સ્ટુડન્ટ જે ઓછા થઈ ગયા, બરોબર છે, એ તમારા માટે ખૂબ જ પ્લસ પોઈન્ટ છે. બરોબર, કારણ કે કટ ઓફ જે કહેવાય, બરોબર, આના પર બી અસર પડી શકે. કારણ કે જે નીટ 2026 નું કટ ઓફ હતું એમાં 10,000 સ્ટુડન્ટ આવવાના, એમાંના લીધે બી કટ ઓફ વધી શકવાનું હતું, પરંતુ 10,000 ઓછા થઈ ગયા એના લીધે કટ ઓફ નીચું જાય અને તમને સારા માર્કે એડમિશન મળે એની શક્યતા વધારે રહેલી છે. બરોબર, તો આ પોઝિટિવ પોઈન્ટ એક તમારા માટે ગણી શકાય. ઓકે, બીજું કે પેપર અહીંયા લખ્યું છે કે લેન્ધી લાગ્યું, લખવામાં ઘણો સમય લાગ્યો વિદ્યાર્થીઓને. તો આ વસ્તુ તમારે ત્યારે સમજી જવાની હતી કે 2 થી 5:15 નો ટાઈમ એનટીએ કર્યો. બરોબર છે, તો એનટીએ આ સમય વધારે, એનું કારણ જ આ હતું કે પેપર લેન્ધી જ નીકળવાનું હતું. બરોબર, તો બાયોલોજીના ધોરણ 11 થી 12 કુલ 90 પ્રશ્નોમાંથી જીનેટિક્સ ચેપ્ટર આધારિત પ્રશ્ન ઓલ્ડ કોર્સમાંથી પૂછાયો હતો, જેમાં 2017-18 પહેલાના કોર્સમાં આ ચેપ્ટર હતું. ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો અંગ્રેજી શબ્દોમાં છપાયા હતા. ઓકે, એટલે ટ્રાન્સલેશનમાં બી ભૂલ હતી એવું આપણે કહી શકાય. કારણ કે જે આ ગુજરાતીમાં ટ્રાન્સલેશન થાય છે, કારણ કે મોસ્ટ ઓફ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જે છે આમાં અપેર કરતા હોય છે, એટલે ગુજરાતી ટ્રાન્સલેશનમાં બી ખૂબ જ ભૂલો હતી આ પ્રશ્નપત્રમાં, એવું જાણવા મળ્યું છે. ઓકે, તો આપણે પેપરનું એનાલિસિસ કર્યું સંપૂર્ણ. બરોબર, કટ ઓફની વાત કરી કે કટ ઓફ કેટલું રહી શકે છે. ગવર્મેન્ટ કોલેજનો આપણે હવે કટ ઓફ જોઈ લઈએ. ઓકે મિત્રો, હવે તમે જોઈ શકો છો કે રીનીટ 2026 માટે અમે જે એક્સપેક્ટેડ કટ ઓફ ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ માટે બનાવ્યું છે, તો તમે જોઈ શકો છો. તો આ કટ ઓફ પહેલા તો કહી દઉં કે પેપર ડિફિકલ્ટી લેવલ જે હતું અને કેટલા સ્ટુડન્ટ અપિયર કરે છે એના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. અને જે સત્તાવાર કટ ઓફ છે એ એમસીસી અથવા જે કમિટી જાહેર થયા બાદ જ માન્ય ગણાશે. બરોબર, તો અંદાજી કટ ઓફ છે કે તમને ખ્યાલ આવી શકે કે ગવર્મેન્ટ કોલેજમાં આટલું રહી શકે છે, આટલાથી આટલાની વચ્ચે. ઓકે, તો કેટેગરી જોઈએ તો ઓપન કેટેગરી વાળા માટે 2025 નું કટ ઓફ જો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક બી દર્શાવી દીધો છે. બરોબર છે, તો 2025 નું કટ ઓફ જે છે એ 522 રહ્યું હતું. અંદાજિત કટ ઓફ 2026 જે રીનીટનું હતું એમાં 525 પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. બરોબર છે, બીજું કે ઈડબ્લ્યુએસ કેટેગરીનું છે તો એમાં 518 હતું 2025 અને 2026 523 પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. એસસીબીસી કેટેગરીમાં 2025 નું 509 હતું અને અંદાજિત 2026 515 થી 515 પ્લસ ઓર માઇનસ 10. એસસી કેટેગરીમાં 460 હતું 2025 અને અંદાજિત કટ ઓફ 465 થી પ્લસ ઓર માઇનસ 10 જેટલું રહી શકે છે. અને એસટી કેટેગરી વાળા માટે 350 એક્સપેક્ટેડ રહી શકે છે. તો આમાં તમે જોઈ શકો છો કે થોડુંક માઇનર વેરિએશન જે છે, જો કારણ કે એટલું બધું બી હાઈ નથી જવાનું. 2025 થી થોડુંક સરળ હતું, એટલે એનાથી પ્લસ ઓર માઇનસ, એટલે એનાથી પ્લસ 10 બી રહી શકે છે. અને જો વધારે નીચું ગયું 15 થી 20 માર્ક તો માઇનસ 10 બી રહી શકે છે. પરંતુ એની આસપાસ જ રહેવાની શક્યતા છે, કારણ કે ઘણું બધું 2025 સીટો નહીં જોવા છે. બરોબર, તો આ પેપર ડિફિકલ્ટી લેવલ અને કેટલા સ્ટુડન્ટ અપીયર થયા હતા એના આધારે પેપર, એના આધારે કટ ઓફ નક્કી કર્યું છે. તો તમારે કેટલા માર્ક થાય છે એ ગણી લેવા, જે ટેન્ટેટિવ આન્સર કી ઘણી યુટ્યુબ ચેનલે આપી છે એના આધારે. બરોબર, અને એના આધારે તમારે નક્કી કરી લેવું કે તમારે કઈ કોલેજમાં જવું છે, કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. બરોબર, તો બાયોલોજીનું પેપર સરળ રહ્યું હતું, એના લીધે ઘણા સ્ટુડન્ટ એવા હોય કે 300 પ્લસ બી વધારે સ્કોર કરી નાખે અને ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં
નેગેટિવ માર્કિંગના લીધે ઓછો સ્કોર રહે, બરોબર. તો આ બધું જ જે છે પરિબળ મેટર કરે છે આખા કટ ઓફ પર. ઓકે, તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ પેપર એનાલિસિસ, રીનીટના જે એક્સપેક્ટેડ કટ ઓફ ગવર્મેન્ટ કોલેજના એના વિશે વાત કરી. તો આગળ બી તમારે જો હું કાલે જીમાર્સ ને પ્રાઇવેટ કોલેજના કટ ઓફનો વિડીયો મૂકી દઈશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી તમને કોઈ બી અપડેટ મિસ ના થાય. અને આ વિડીયોને પસંદ આવે અને આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો કે જેથી અમને પણ મોટિવેશન મળતું રહે આવા વિડીયો બનાવવા માટે. ઓકે, તો મળીએ છીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.